श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, हरिराय महाप्रभु की जय। આપણે ચોથું વલ્લભાખ્યાન આવ્યું છે, તેમાં પહેલું જ કડી ચાલુ કરીએ। ભક્ત કવિ ગોપાલદાસજીએ ત્રીજા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવનું વર્ણન કર્યું અને હવે ચોથા આખ્યાનમાં તેઓ ગુસાઈજીના ઉદાર ચરિત્રો અને અલૌકિક ગુણોનું વર્ણન કરે છે। આ આખ્યાન ભૂપ કલ્યાણ રાગમાં ગવાયું છે। તે પદવાંદુ શ્રી વલ્લભનંદજી ત્રિભુવન મંગલ પરમાનંદજી સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી જગમાં વ્યાપ્યો મુખ મકરાંદજી તે પદવાંદુ। શ્રી વલ્લભાનંદ શ્રી ગુસાઈજી ત્રણેય ભુવનનું પરમ મંગલ કરનારા છે। તેઓ પરમાનંદનું દાન કરવા સમર્થ છે। પરમાનંદના દાન દ્વારા બધા જીવોના જન્મ મરણના દુઃખોનો નાશ કરે છે। તેથી આ જગતમાં આના વચનામૃતોની સુગંધ ફેલાઈ રહી છે। આવા શ્રી ગુસાઈજીના ચરણ કોમલોમાં હું વંદન કરું છું। આ ચોથા આખ્યાનના આરંભમાં પ્રથમ કડીમાં જ શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના ચરણારવિંદને વંદન કરી ચોથા આખ્યાનનો આરંભ કરે છે। ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન સુદૃઢ થયું છે। તેથી તેઓ કહે છે કે હું આપના ચરણારવિંદને વંદું છું। આપના આ ચરણારવિંદ ત્રણેય ભુવનને પવિત્ર કરી સકલ જીવોના જન્મ મરણના દુઃખો દૂર કરી પરમાનંદનું દાન કરનાર છે। ભાગવતના દસમ સ્કંદમાં ગોપી ગીતમાં અન્ય પૂર્વા ગોપીજનોએ પણ પ્રભુના ચરણારવિંદનું વર્ણન કર્યું છે। ત્યાં તેઓ કહે છે કે પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શતમ શંતમય તે રમણ સ્તનેશ્વપર્યધિહન। ગોપીજનો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે રમણ, હે શ્રેષ્ઠ, મનની પીડાને હરણ કરનારા આપના ચરણારવિંદમાં પ્રણામ કરનારની કામના પૂર્ણ કરો છો। કારણ કે તે ચરણારવિંદ લક્ષ્મીજીથી અને બ્રહ્માજીથી પૂજાયેલા છે। તેથી તે પૃથ્વીના આભૂષણ રૂપ છે। આપત્તિના સમયે યાદ કરવા યોગ્ય છે। તે દરેક પ્રકારના સુખને આપવાવાળું છે। માટે આપનું આવું અદ્ભુત અને અલૌકિક ચરણારવિંદ અમારા હૃદય પ્રદેશ ઉપર પધરાવી અમારા હૃદયમાં ચોરની માફક છુપાયેલા કામનો નાશ કરો। શ્રી ગોપાલદાસજીએ પણ પ્રથમ આખ્યાનની પ્રથમ કડીમાં મંગલાચરણ કરતા વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર, અહીં ચોથા આખ્યાનની પણ પ્રથમ કડીમાં તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી કહ્યું, કેવળ વંદન કર્યું અને ચોથા આખ્યાનમાં આપણા ચરણારવિંદને પણ વંદન કર્યું। ગોપી ગીતના 7મા શ્લોકમાં અનન્યપૂર્વા ગોપીજનો પણ પ્રભુના ચરણારવિંદનું મહાત્મ્ય ગાય છે। ગોપીજનો કહે છે, હે પ્રભુ, આપને પ્રણામ કરનારા, શરીરધારીઓના પાપને દૂર કરનારા, ગૌચરણ વખતે ગાયોની પાછળ દોડનાર, લક્ષ્મીજીના નિવાસરૂપ અને કાલીનાગની ફણા ઉપર નૃત્ય કરનાર આપનું ચરણ કમળ અમારા હૃદય પ્રદેશ ઉપર પધરાવો, જેથી અમારા કામ જોરની પીડાનો નાશ થાય। ગોપી ગીત અને વલ્લભાખ્યાન બંનેમાં બે વખત વંદન કરીને એમ સૂચવવામાં આવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પોતાના નિત્ય લીલાધામમાં બિરાજે છે। તેમનું ચરણ કમળ શ્રી લક્ષ્મીજીના નિવાસરૂપ છે। તે જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વરૂપે સારસ્વત કલ્પમાં પૃથ્વી પર પધારતા તેમનું તે જ ચરણારવિંદ પૃથ્વીના આભૂષણ રૂપ બન્યું છે। હવે તે જ પ્રભુ ગુસાઈજી સ્વરૂપે ફરીથી પૃથ્વી ઉપર પધાર્યા। પૃથ્વી પ્રભુની ભક્ત છે અને પ્રભુનું ચરણારવિંદ તેના આભૂષણ રૂપ છે। માટે ગુસાઈજીના ચરણારવિંદ પણ ભક્તોના આભૂષણ રૂપ હોવાથી ભક્તોની લૌકિક કામવાસનાના દુઃખને દૂર કરવા સમર્થ છે। આમ પૂર્વે પણ આપ જ બિરાજતા હતા અને અત્યારે પણ શ્રી ગુસાઈજી સ્વરૂપે
સાક્ષાત પ્રભુ જ બિરાજે છે. તેમ સિદ્ધ કરીને શ્રી ગોપાલદાસજી કહે છે કે તે પદવંદુ શ્રી વલ્લભનંદ, આપના મૂળ સ્વરૂપના તે ચરણારવિંદને હું વંદન કરું છું, જે ચરણારવિંદ ફરી આજે ભૂતલ પર પધાર્યા છે. શરીરના સર્વ અવયવ પગના આધારે જ હોય છે, તેથી શરણે આવનાર જીવ ચરણોમાં જ વાસ માગે છે. બ્રહ્મ સંબંધ વખતે પ્રભુના ચરણારવિંદમાં તુલસી સમર્પાય છે. ચરણારવિંદને વંદન કરવાનો એક બીજો ભાવ પણ છે. ચરણારવિંદમાં સાક્ષાત અલૌકિક લક્ષ્મી સ્વરૂપે શ્રી સ્વામિનીજી બિરાજે છે. એટલે પ્રભુના ચરણારવિંદના વંદન થતાં યુગલ સ્વરૂપ બંનેને સાથે વંદન થઈ જાય છે. પદ વંદનમાં દીનતા રહેલી છે. નવધા ભક્તિમાં પાદ સેવન પણ એક ભક્તિ છે. પાદ સેવન ભક્તિથી પ્રભુની સાનિધ્યમાં રહેવામાં જે પ્રતિબંધો વિઘ્નરૂપ થતા હોય તેમનો પદ વંદનથી આપોઆપ નાશ થાય છે અને અભય પદ પ્રાપ્ત થાય છે. આમ ગોપાલદાસજી શ્રી ગુસાઈજીને વંદન કરે છે, જેથી ગુસાઈજી શરણસ્થ જીવનો હાથ પકડીને તેના મસ્તક ઉપર પોતાનો હસ્ત મૂકી તેને અભયદાન આપે છે. માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું શરણ સ્વીકારનાર જીવને મહાભાગ્યશાળી ગણી આજ્ઞા કરે છે કે આ પુષ્ટિમાર્ગમાં જીવ પ્રભુને શરણે આવે છે ત્યારે પ્રભુ પણ પ્રતિજ્ઞા કરે છે કે મારા શરણે આવનારનો હું કદ્યાપી ત્યાગ કરીશ નહીં. અહીં ગોપાલદાસજી પણ હૃદયમાં પ્રગટેલ દીનતાના ભાવથી ગુસાઈજીના ચરણ કમળને વંદન કરે છે. બીજી કડીમાં પણ આ ચરણ કમળના અલૌકિક સ્વરૂપ અને તેના મહાત્મ્ય જ્ઞાનને શ્રી ગોપાલદાસજી સમજાવે છે. કાલે બીજું કડી લઈશું. જય શ્રી ગોખલેશ.